દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદયને નીચોવી નીચોવીને, વાત કરીશ હૃદયને નીચોવી નીચોવીને. તમારા પૂર્વજો શહેરમાં જઈને વસી ગયા છે, તમે ઉંદર દોટનો હિસ્સો બની ગયા છો. તમારી પાસે આ પરિસ્થિતિમાંથી નીકળવાનો કોઈ રસ્તો નથી. તમે કોર્પોરેટના નરકમાં ફસાઈ ચૂક્યા છો. કોર્પોરેટના અસુરો વચ્ચે નોકરી કરવી તમારી મજબૂરી છે. તો કોઈ વાંધો નહીં મારા વાલીડાઓ, કોઈ વાંધો નહીં. જો કોર્પોરેટના નરકની અંદર 3 પ્રકારના લોકો છે. એક જે શોષણ કરે છે, જેમનો ₹1,00,000 પગાર હોય, ₹1,50,000 પગાર હોય, કામ કશું ના આવડતું હોય. એમના બસ એક જ સ્કિલ હોય કે તમારા માનવ અધિકારોને કઈ રીતે ખતમ કરવા, કઈ રીતે તમારા વીક ઓફ કાપી નાખવા, કઈ રીતે તમને ઘરે તમે સંડાસમાં બેઠા બેઠા સંડાસ કરતા હોય ને ત્યાં પણ શાંતિથી સંડાસ ન કરવા દેવું કોલ કરીને સતત તમને દબાણમાં રાખવા. આ એ જ લોકો હોય છે જેના કારણે તમે ઓફિસ જવામાં 5 મિનિટ મોડું થાય ને તો તમે ધ્રુજી ઉઠો છો. અરે રે મારી મેનેજર શું કહેશે, અરે રે મારો મેનેજર શું કહેશે. અને એક લોકો જેમ બિંદાસ હોય છે, 1-2% લોકો તમારી ઓફિસમાં છે કોઈને નહીં ગણહાર, એ કોઈને ગાંઠે જ નહીં. કોઈ ગમે ઉછળકૂદ કરે ને એમને કરવું હોય જ કરે. અને 90% બિચારા દબાયેલા, પગ ચંપી કરવાવાળા, તલવા ચાટવાવાળા લોકોના ટિફિનના ડબ્બામાં ઢોકળા ને બધું લઈ લઈને સારું લગાડવા, સર સર, મેડમ મેડમ, એમ જે તલવા ચાટવાવાળા બુટલીકિંગ કરવાવાળા લોકો હોય ને, તુષ્ટિકરણ કરવાવાળા લોકોનું એ વર્ગ. હવે હું ઈચ્છું છું તમે જો શોષણ કરવાવાળા બનો તો પણ સારું, બની જાઓ સાયકોપેથ પ્રકારના જે મેનેજર છે, જે ક્રૂર છે. હાયર આઈક્યુ સાયકોપેથ જ હોય, કારણ કે એમની અંદર સંવેદના હોતી નથી, એટલે તો એ બને છે. હાયર આઈક્યુ લોકો કાં તો રાજકારણી બને અથવા તો કોર્પોરેટની અંદર મોટા મોટા મેનેજર હોય, કારણ કે સંવેદના લાગણી એવું કંઈ હોય નહીં, ક્રૂર કસાઈ જેવા હોય. કાં તો એ બની જાઓ ભાઈ. આ તલવા ચાટવાવાળું સંડાસ શાંતિથી ન કરી શકો, અડધું લીંડું બહાર આવ્યું અને એ લીંડું અંદર જતું રહે એ પ્રકારનો ફોનમાં તમે જે તણાવ લો છો ને, એ મને નથી પસંદ. એ તો તમારે નથી જ રહેવાનું. એટલે હું ઈચ્છું છું કે કાં તો શોષણ તમે કરનારા તમે બની જાઓ. એ તમે બની નહીં શકો, કારણ કે જન્મથી હોય છે, રાતોરાત એ પ્રકારનો વ્યક્તિત્વ ડેવલપ નહીં કરી શકાય. તો હવે જે ત્રીજી કેટેગરી છે બિંદાસ, કે જેને કોઈ રોકી ન શકે, એ માણસને કોઈ રોકી ન શકે ઓફિસની અંદર, એની રીતે કરવું હોય જ કરે, એમને ફરવું હોય. તમે જોજો આવા લોકો તમારા કુટુંબમાં, સમાજ જીવનમાં હશે જ. ઘણા લોકો એવા હોય જેમને કોઈ રોકી નથી શકતું, એમને એક્ઝેક્ટલી જે કરવું હોય આ જીવન કરતા હોય છે. આવા લોકો હોય છે મારા વાલીડાઓ, આવા લોકો હોય છે મારા વાલીડાઓ. તો તમારે એ કક્ષામાં જવાનું છે. કોર્પોરેટનું નરક વાસ્તવિકતા છે, આપણે શહેરમાં ફસાઈ ચૂક્યા છીએ, એ વાસ્તવિકતા છે. પણ નરકમાં હવે આપણે મજા કરીશું. નરક તમારા માટે સ્વર્ગ બની જશે. પેલા શોષણ કરવાવાળા લોકો માટે તો સ્વર્ગ જ છે ને. એ કશું કામ કર્યા વગર એમનામાં તમે જોજો કોઈ આવડત નહીં હોય, ખાલી તમારી શિફ્ટ બનાવતા હોય. એ જે અસુર રાગ એ ખાલી શિફ્ટ જ બનાવે તમારી. એટલું કરીને લાખ રૂપિયા લઈ જતા હોય, પણ મેનેજમેન્ટ શું કામ એમને ₹1,00,000 આપે? કેમ કે એની અંદર પેલા સાયકોપેથના ટ્રેડ છે. કોઈ દયા કરુણા કશું નહીં, ક્રૂરતાથી તમારી શિફ્ટ બનાવે, તમારા વીકોપ કાપી નાખે. હા, તે એમના કારણે જ લોકો કંટાળે છે. લોકો કંઈ કોર્પોરેટમાં કામના કારણે નથી કંટાળતા. કોર્પોરેટમાં નરકમાં લોકો આ પ્રકારના અસુર રાક્ષસોના કારણે જ કંટાળે છે. એટલે તમારે આ પ્રકારના જે અસુર રાક્ષસો છે ને, ક્રૂર, એમને જ મતલબ હેન્ડલ કરી લેવાનો હોય. 90% પહેલાં તો ડબ્બો લઈ લઈને ઢોકળા ખવડાવવાવાળા અને સર સર, મેડમ મેડમ કરીને તલવા ચાટવાવાળા, એમનું કોઈ અસ્તિત્વ હોતું નથી. એ તો આમ પણ તમને કશું નુકસાન, એ તો ખુદ પીડિત છે. એટલે એમના ઉપર તો આપણને દયા આવે છે. પણ આ જે છે ચિંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયા ચામા ચીડિયા ચિલ્લડ ચમન ચોમો, એ નુકસાન કરે છે. શોષણ કરવાવાળા એ તમારા આત્માને મારે છે, એ તમને દબાવે છે. એટલે આ વિડીયો હું એ જાગૃતતા માટે બનાવું છું કે એ શોષણનો ભોગ તમારે બનવાનું નથી. તમારે તમારી જાતને એટલી બધી મજબૂત રાખવાની છે કે ત્યાં તમે મસ્તીથી રહી છે. એ કરશે, એ તમને દોડાવશે, આમ તેમ બધું કરશે, ટાસ્ક આપશે. તમારું શિફ્ટ ખતમ થવાની આવે, નવો ટાસ્ક આપશે, પણ કહી દેવાનું ઉછળીને કે ના ના ના, હું નહીં જાઉં. આ જે કહેતા શીખે છે ને એમને નુકસાન થાય છે. ભલે નોકરી છૂટી જાય હું તો કહું, કેમ કે આ આમથી એ છૂટવાની છે. શોષણ કરશે, તમારું મન મારશે, તમને મજદૂરી કરાવશે, તો આમ પણ આ નોકરી બહુ લાંબો સમય રહેવાની નથી, છૂટવાની જ છે. તો ભલે આજે છૂટી જાય, શોષણથી બચશો. તમારામાં ટેલેન્ટેડ છે, પ્રામાણિકતા છે, નિષ્ઠા છે, કામ કરવાની આવડત છે, તો તમારા માટે ઘણીએ નોકરીઓ છે, 1000 નોકરીઓ છે. એટલે આ લોકોને છોડી દો, એમની સાથે બિલકુલ પણ સંવાદ ન કરશો અને એમનું માનશો નહીં. એટલે 3 પ્રકારની કેટેગરી: શોષણ કરવાવાળા, શોષણ થવાવાળા હું નથી ઈચ્છતો.
કેમ કે ભાઈ નાનકડું જીવન, ક્ષણભંગુર જીવન, આપણે મોજ કરવાની છે અહીંયા, અને તમે નકમી કોઈ એ પ્રકારની ટ્રેપમાં ફસાઈ જશો મિત્રો, તો એ ટ્રેપમાંથી બિલકુલ હું તમને આઝાદ થઈ જાઉં તમે એવું હું ઈચ્છીશ. અને આઝાદ થવા માટે થઈને ત્રીજી કેટેગરીમાં જવું બહુ જરૂરી છે. હશે તમારી ઓફિસમાં જુઓ 5 મિનિટ ને 15, તમે પોલીસ ખાતામાં ક્યાંય પણ એક નાનકડો વર્ગ હોય છે, કોઈનું નથી માનતો, એમના અધિકારોનું કોઈ શોષણ નથી કરી છે, એમને કરવું હોય એ જ કરે છે એક્ઝેક્ટલી. તો એ તમારે બિલકુલ બનવાનું છે, અને આશા રાખું કે તમે એ બની જશો મારી વાતો. બાકી નરકની અંદર એ નરક જ છે. સંસાર સમાજ જંગલ છે એવું હું કહું છું ને તો કોર્પોરેટને નરક જ કહું છું, કારણ કે આખી દુનિયાના મનહૂસ ઘટિયા લોકો ત્યાં છે. 2% લોઅર વેલ્યુ લોઅર ટ્રસ્ટ જે ભારતીયો છે ને, સાવ ક્રૂર, સાવ માણસાઈ વગરના, અલગ પ્રકારનો આતંકવાદ કરે છે, લોકોના મનને મારું કહું છું. કામથી કોઈ નથી થાકતું ભારતમાં, કોઈ કામથી નથી થાકતું ભારતની અંદર. આ પ્રકારના હરામખોર લોકોથી લોકો થાકે છે. આ લોકોની સામે લડવા માટે થઈ અને તમારે એ ત્રીજી કેટેગરીમાં જવું પડશે, જ્યાં તમે કોઈનું ન માનો, માત્ર પોતાના અધિકારોનું રક્ષણ કરો. અને લગભગ કોઈ કશું નથી ઉખાડી શકતું મિત્રો. તમે જ્યારે એટલા બિંદાસ બની જાઓ છો એટલે આ લોકોને તમારો સ્વીકાર કરી લેવો પડે છે. તમારું બિલકુલ કશું કોઈ બગાડી શકતા નથી. એટલે આ રીતે પોતાના વ્યક્તિત્વને મેન્ટેન કરો, નહીં તો નુકસાન થશે. એ નરકમાં રહેવાનું જ છે, ભરી જવાનીમાં આંખે કાળા કુંડાળા થઈ જશે, વાળ ખરી જશે, વૃદ્ધ અવસ્થા આવી જશે, કરડા લાગશો. લોકો 70-80 વર્ષમાં એ લાલ ટમાટા જેવા હોય, જે લોકો કોઈ લોડ ન લે, જે લોકો ક્યારેય કોઈનું કશું. એટલે થોડાક સાયકોપેથ બની જાવ યાર. આપણે કોઈને નુકસાન કરવા સાયકોપેથ નહીં, પણ પોતાનું રક્ષણ કરવા માટે તો સાયકોપેથ બનવું પડશે ને. તો એ બધી વસ્તુઓ તમારી અંદર ડેવલપ કરો. જ્યાં સુધી લોકોને બહુ ભાવ આપશો, તલવા ચાટશો, પાછળ ફરશો, એ નહીં. એ કોર્પોરેટનું નરક છે ને, ત્યાં બધા અસુરો હોય, તમારે પણ અસુર બનવું પડે. એટલે આપણે એવા અસુર બનશું મસ્ત, કે કોઈ વીક ઓફ કેન્સલ કરે તો નહીં જવાનું તે દિવસે, રજાઓ કેન્સલ કરે તો, અને ફોન નહીં ઉપાડવાનો ઘરે ભાઈ. પ્રાઇવસી જેવું રાખવાનું. તમે જાતે પ્રાઇવસી જેવું મેન્ટેન નહીં કરો તો કોઈ નહીં કરવા દે. એટલે એ પ્રકારનો બિંદાસ એટીટ્યૂડ ડેવલપ કરી દો પોતાની ભીતર ભાઈ, તો જ તમે નરકની અંદર સર્વાઈવ કરી શકશો, નહીં તો નહીં મજા આવે. તો આપણે ત્રીજી કેટેગરીમાં જવાનું છે, જ્યાં કોઈના બાપની તાકાત ન હોવી જોઈએ કે આપણું શોષણ કરી જાય. ચાહે સમાજ જીવન હોય, ચાહે ઓફિસ હોય, આપણે એક્ઝેક્ટલી બિલકુલ બિંદાસ બનીને જે કરવું હોય એ કરીશું. લવ યુ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, કમેન્ટ ઓન માય વિડીયો. ચેનલના બાયોમાં જઈ મિત્રો કાઉન્સિલિંગ કોલ લઈ શકો છો, અને મેમ્બરશિપ લો. મેમ્બરશિપમાં આપણે વધુ ને વધુ નગ્ન સત્ય કહીશું, જે આપણે સાર્વજનિક રીતે ન બોલીએ, કેમ કે દંભી પાખંડી છે ભારતના કીડા મકોડા. તો તમારે સત્ય બોલવું હોય તો મેમ્બરશિપમાં બોલવું પડે, કિલ્લાની અંદર, ધર્મશાળામાં નહીં. થેન્ક યુ.